ગંધારું હોય, જ્યાં ત્યાં ઉકળા હોય, જ્યાં ત્યાં ખાડા ખબાસ્યા હોય, જ્યાં ત્યાં ગંદવાળો હોય, ઉકળરા હોય, તો ઈ ગામ કેવું ગણાય? વાહ વાહ, કરી બોલો બધા. ગંદુ. તો ગામ ગંદુ ન થાય એટલા માટે શું કરવાનું હોય? કામદાર રાખવા પડે. તો ગામની સફાઈ કરવી પડે. તો એમાં આપણને આપણા મોટા સગાવાલા હોય, આપણા આજુબાજુના આડોપડાના આપણા મોટા ભાઈ બહેન હોય, તો એવા લોકોને આજુબાજુના વાતાવરણમાં દરરોજ હંજવારી વાળવાનું, એ ભૂકો લઈને ઉકળામાં નાખી આવવાનો, પાણીનો ખાડો હોય તો એની ઉપર દવા છંટકાવવાની, તો મચ્છર ન થાય. મચ્છર ન થાય તો આપણે રોગચાળો ન ફાટે, તાવ ન આવે, ગુમડા ન થાય, આંખી ન આવે, આવું કાંઈ થાય નહીં. આપણે પાણી ન રહેવા દેવાય. પાણી છે એમાં ધૂળ ના નાખી દેવાય, ખોબો ભરીને એટલે ખાડો છે ગાળો એ બધો ઓલો થઈ જાય, મચ્છર ન થાય. તો આવી રીતનું આપણે કરવાનું હો. અને એમાં આપણે કાંઈ પણ આપણા ઘરની આજુબાજુ કાંઈ પણ ખાડો પાણીનો ભર્યો હોય તો આપણે એમાં ખોબે ખોબે ધૂળ નાખી દેવાની. કોકે એમ કહે કે આ તું શું કરે બેટા? તો કે અહીંયા છે ને ખાડો પાણીનો ભરાણો, એમાં મચ્છર ઈંડા મેલે, મચ્છર થાય અને આપણા મોઢામાં અથવા આપણને કોરડી જાય તો તાવ આવે. શું થાય? તાવ આવે. એટલે આ મચ્છરને પહેલા આપણે મારી નાખવા જોઈએ અને ખાડો ભરી દેવો જોઈએ તો મચ્છર આવે એમ કરવાનું છે. અને ગામના બીજા ક્યાં લોકો એમાં મદદ કરે? કેવી રીતે? કે ગામના લોકોને પણ સમજાવાય કે તમારા ઘરની આજુબાજુ કઈ ખાડો ખબરશો હોય ને તો તમારે એમાં ધૂળ નાખી દેવાની અને ખાડો હોય એ પૂરી દેવાનો, તો પાણી ભરાય નહીં અને મચ્છર થાય નહીં. આવી રીતનું આપણે બધાને સમજાવવાનું, આપણે કરવાનું. બરાબર?